જેમ શરીરમાં તાવ આવે તો કોઈ વ્યક્તિ એવો વિચાર કરે, ડોક્ટર પાસે જઈને કે ડોક્ટર સાહેબ એક કામ કરો ને, 102 છે ને એવી દવા આપો ને 104 થઈ જાય. માગે તાવ કોઈને વધારવો છે? તો આ ભૌતિક જગતમાં જે આપણને મળ્યું છે, ઊંચા કુળમાં જન્મ, વિદ્યા, સુંદરતા અને ઐશ્વર્ય, આ આત્મા માટે તાવ છે. આને જેટલું વધારશો એટલો આત્મા દુખી થશે, અને આને જેટલું ઘટાડશો એટલો એ સુખ અને આનંદનો અનુભવ કરશે. તાવ ઘટે તો મજા આવે કે વધે તો મજા આવે? ઘટે તો, અને ઘટી નહીં પાછો હાવ ઘટી જાય તોય લોચો. મેન્ટેન રહેવો જોઈએ 98 થી 100 ની વચ્ચે ટેમ્પરેચર એટલું જોઈએ ને બોડીનું. ભાઈ આપણે બધા હરખા છીએ, થોડું કામ તેમ હોય તો વાંધો નહીં. 98 એ જો ટેમ્પરેચર હોય તો આપણે નોર્મલ હોય, એનાથી હેઠું વયું જાય તોય ઉકલી જાય, અને 104 ઉપર જાય તોય ઉકલી જાય. મેન્ટેન રહેવું જરૂરી છે. એકાદશ સ્કંદની અંદર ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ, જેણે ભક્તિ કરવી છે ને એણે પોતાને મેન્ટેન રાખવા પડશે. કેવી રીતે? તો બોલે, ભક્તની અંદર વધારે વૈરાગ્ય ન હોવો જોઈએ અને વધારે આસક્તિ ન હોવી જોઈએ. જે મીડિયમ સ્તર ઉપર રહે છે આવો વ્યક્તિ ભક્ત બનવાને યોગ્ય છે. આ લાયકાત છે ભક્ત બનવાની. વધારે વૈરાગ્ય હોય તો શું થશે? જ્ઞાનમાં રુચિ લાગી જશે, અને જો વધારે આસક્તિ હશે તો કર્મમાં રુચિ લાગી જશે. એટલા માટે ભક્તએ પ્રમાણસર જે મળ્યું છે એમાં ભગવાનની ભક્તિ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણી પાસે 1 BHK નો ફ્લેટ હોય ને તો એ નહીં વિચારો કે આ 1 BHK માંથી હું 2 BHK બનાવી લઉં. શું કામ? પછી ત્યાં ભગવાનનું મોટું મંદિર બનાવીશ, એ મંદિરમાં પછી હું રોજ સેવા પૂજા કરીશ. એ 1 BHK માંથી 2 BHK જાતા જાતા કદાચ આપણે અહીંથી વયા જાઉં, પછી મંદિરે આનંદ રહે ને ભગવાન આનંદ રહે, આપણે અહીં નહીં હોય. એટલે પ્રભુપાદજીએ કીધું કે ચેતના બદલાવાની જરૂર છે. ચેતના જો કૃષ્ણ ભાવના ભાવિત થઈ ગઈ ને તો એક ઝાડ નીચે બેઠા બેઠા ભક્તિ થઈ જાય. પણ ચેતના જો કૃષ્ણ ભાવના ભાવિત ન હોય તો 5 કરોડના બંગલામાં બેઠા હોય ને તો આ માળા ફરે નહીં. આપણો વિચાર શું છે, આપણો ભાવ શું છે, એ મહત્વપૂર્ણ વિષય છે. જે સ્થિતિમાં ભગવાને મૂક્યા એમાં ભજન કરવાનો પ્રયાસ કરો. કુંતી મહારાણી કહે છે, તાવને વધારવો ન જોઈએ. અને ઘણી વાર આપણે જોતા હોય, ભક્તિ જે કરે ને એની પાસે બિલકુલ ધન ન હોય, પણ ધન ન હોય ને તોય ભક્તિમાં ઉત્સાહ ઓછો ન થવો જોઈએ. ત્યારે આ લોકો પાસે પૈસા છે એટલે સારી ભક્તિ કરે, અને આપણી પાસે કાંઈ નથી, આપણે પૈસા હોત તો આપણે 4 વ્હીલર લઈને મંદિર જતા હોત. આ ભાવ ભક્તનો ન હોવો જોઈએ. ભક્ત એ તો એ ભાવ રાખવો જોઈએ કે આપણે ભલે 4 વ્હીલ નથી પણ બીજા ભગતને દીધી છે એમાં બેહી નહીં, આપણે જ મંદિર જઈએ છીએ ને, એ મહત્વનું છે. એમાંય ભગવાનની કૃપા જોવી જોઈએ કે બીજા લોકો એની સુવિધા આપણી માટે વાપરી રહ્યા છે, તો આ ભગવાનની કૃપા છે. અને એ વિચારો કે આપણે જો ઘરની લીધી હોત તો સર્વિસના, ડીઝલના ઈદ આપણે કાઢવાના ને. આ તો મેન્ટેનન્સ ઓલો કરે બધું, આપણે જ ખાલી બેહીને જવાનું. આનથી મોટી કૃપા ભગવાનની બીજી શું હોય? મેં કીધું ને, દ્રષ્ટિ બદલો, જીવન જીવવાની મજા આવી જાય, મન અપને આપ લાગી જાય ભગવાન. નિર્ધનતા જે છે ને એ ભક્તિનું શુભ લક્ષણ માનવામાં આવ્યું છે. જેમ જેમ આ ભૌતિક આસક્તિઓ ઓછી રહેશે એમ ભક્તિ વધતી જશે. અને આ સંપત્તિના અહંકારને ઘટાડવો આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે. આવો વ્યક્તિ ભગવાનના ધામમાં જવાને યોગ્ય છે. તો પછી એક પ્રશ્ન થાય, તો અત્યારે પૈસા છે એનું શું કરવું? અત્યારે જે છે બેંક બેલેન્સ એનું શું કરવું? તો બોલે, ઈ ધનને, ઈ ધનમાં જે આપણી આસક્તિ છે એ આસક્તિને છોડી એ ધન ભગવાનની અને ભગવાનના ભક્તોની સેવામાં લગાડવું જોઈએ. આવી કથાઓમાં, ભગવાનના નામના પ્રચારમાં શીલ પ્રભુપાદજીએ જે એક અદ્ભુત આંદોલન શરૂ કર્યું છે, પુસ્તક વિતરણ. ભગવાનના આ ગીતા, ભાગવત જેવા ગ્રંથોના વિતરણમાં એ ધનને લગાવવું જોઈએ. જે માણસો આ જગતમાં પૈસા આપીને ગ્રંથો નથી ખરીદી શકતા એને ગીતા અને ભાગવત આપો. તમારી 100 કે 150 રૂપિયાની ગીતા આપી
અને જો એ ભગત બનીને વૈકુંઠ વયો ગયો ને તો તમે તો વગર કાંઈ કરે સીધા વૈકુંઠ વયા જાઓ. તમારું 10 કરોડનું દાન તે એ કામ નહીં કરી શકે જેટલું એક 150 રૂપિયાની ગીતા આપશો ને કોઈને તો એ કામ કરે છે. ધન આપ્યું છે તો એનો અર્થ એ નથી પોતાના ભોગમાં વાપરી નાખવું. ધન મળ્યું હોય તો એનાથી જેટલી બને એટલી ભગવાનની સેવા કરવી જોઈએ. બહુ સુંદર કથા છે આના વિષયમાં. આજનું જે તિરુપતિ છે, તિરુપતિમાં એક તિરુપતિ ભગવાન બાલાજી જે છે ને એના મેન પૂજારી ગરીબ વ્યક્તિ, પણ એના ઘરે ભગવાનના શ્રી વિગ્રહ છે. કેવા વિગ્રહ? જેવા તિરુપતિ મંદિરમાં જે બાલાજી છે ને એવા સેમ વિગ્રહ એના ઘરે. તિરુપતિથી પાછળ 2-5 કિલોમીટર પછી એનું ગામ છે, આજે છે એ સ્થાન. સેમ વિગ્રહ અને ઘરે સેવા કરે અને રોજ 1 રૂપિયાના ફૂલ લાવી અને ભગવાનને અર્પણ કરે. 1 રૂપિયાનું ફૂલ લાવવાનું રોજ, જેટલા આવે એટલા ભગવાનની સેવા માટે. એક દિવસ માર્કેટમાં ફૂલ લેવા ગયા, એક સુંદર કમળનું ફૂલ જોયું મોટું, અને દુકાનદારને પૂછ્યું આ ફૂલની કિંમત શું છે? બોલે 1 રૂપિયો. તો કે આજે જાજા ફૂલ નથી લેવા, આજે ખાલી એક કમળ લઈ જાઓ અને ભગવાનના મસ્તક ઉપર રાખીશ, સુંદર મુકુટ લાગશે ભગવાનનો. આજે મુગટ નથી પહેરાવો, આજે કમળનું પુષ્પ રાખીશ ઉપર. હજી વાતચીત ચાલતી હતી ત્યાં એક બીજો વ્યક્તિ આવ્યો, એને પૂછ્યું આ કમળનો શું ભાવ છે? દુકાનદારે કીધું 1 રૂપિયો. પણ એ તમને મળશે નહીં. કેમ? કારણ કે આ ભાઈ ખરીદવાની તૈયારીમાં છે, હજી લીધું નથી પણ એને લેવું છે. એટલે ઓલા વ્યક્તિએ કીધું કે હું 2 રૂપિયા આપીશ. ભક્તને આશ્ચર્ય થયું કે આપણે રૂપિયો આપતા હતા, આ 2 રૂપિયા આપે છે. એટલે એ ભક્તએ પૂછ્યું એ ભાઈને કે ભાઈ આ ફૂલ તારે કોના માટે લઈ જવું છે, જેની હાટું તું ડબલ કિંમત આપવા તૈયાર? તો કે મારે લઈ જવું છે મારી ગર્લફ્રેન્ડ માટે. મતલબ હું જેને પ્રેમ કરું છું ને એ સ્ત્રીને આપવું છે. આ કમળ મારે એના માથે મૂકવું છે. અત્યારે તું એની માથે મૂક, પછી આખી તારી માથે આવશે. ભક્તના મનમાં વિચાર થયો કે ગર્લફ્રેન્ડ માટે જો આ ડબલ કિંમત આપે તો મારે તો અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વરને આપવું છે, એને હું 4 આપીશ. તો બોલ્યો કે આપણા 8. બોલ્યા કીધું ભક્ત કે આપણા 16. અને કિંમત વધતા વધતા એ 1 રૂપિયાનું ફૂલ 100 રૂપિયા વહી ગયું. અને 100 રૂપિયા કિંમત જયારે થઈને ત્યારે ઓલા કીધું ગર્લફ્રેન્ડને આટલું મોંઘું ગિફ્ટ અપાય, કારણ કે લાયક નથી આટલાની. એને કીધું આપણે નથી લેવું, એ તો છોડીને નીકળી ગયો. હવે દુકાનદાર કે હવે જો આ ફૂલ તમારે લેવું હોય તો આના 100 રૂપિયા જ લાગશે. ભક્ત એ વિચાર કર્યા વગર અને એવું ઠીક છે 100 રૂપિયામાં તે આ ફૂલ હું ખરીદીશ. પોતાના ઘરના જમીનના જેટલા દસ્તાવેજો હતા એ બધા ફૂલવાળાને આપી, આજથી મારી બધી સંપત્તિ તારી, પણ આ ફૂલ હું લઈને જઈશ ભગવાન માટે. અને કમળનું પુષ્પ લઈ અને એ પૂજારી જ્યારે પોતાના ઘરે આવે છે, તમે નહીં માનો, ભગવાનની જે મૂર્તિ હતી એના ઘરે જે વિગ્રહ, એ ભગવાને આ ભક્તને પોતાના હાથમાં તેડી લીધો. આમાં આ સમર્પણ છે. આજે કદાચ તમને સાઉથ યાત્રામાં જો ચાન્સ મળે તો અહીંયા જજો. આજે એ વિગ્રહના હાથ આમ જ છે હજી, કારણ કે આમ તેડ્યો એ ભક્તને હાથમાં, ત્યારથી ભગવાનના હાથ આમને આમ જ છે. 1 રૂપિયો હોય કે લાખ રૂપિયા હોય, આપણે કેટલું ભગવાનની સેવામાં આપી શકીએ છીએ એ મહત્વની વાત છે. કિંમત પૈસાની નથી. કેવા ભાવથી, યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ, કેવા ભાવથી આપણે આપવું ને એ મહત્વપૂર્ણ વાત છે. દઈને તે આપણે અહંકાર કરતા હોય કે મેં દીધું છે, ભગવાન કે તારી જેવાનું જોતું નથી. એમ એ કોઈ ભિખારી છે? લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનમ, લાખો લાખો લક્ષ્મીઓ છે ને એ કૃષ્ણની પાછળ ફરે છે એની સેવા કરવા માટે. એમ આપણી વસ્તુઓની લાલસા છે એ ભગવાનને. અહંકાર કરતા હોય અમે મંદિરો બનાવી દીધા છે, અમે આટલું ડોનેશન આપ્યું છે, અમે આટલું કર્યું છે, તો આપીને કોઈ ઉપકાર કર્યો છે કોઈએ? આપણે દાન કરીએ છીએ ને તો એક વાત સમજો કે દાન કોઈ આપણું લે છે ને એ લેવા વાળો ઉપકાર કરે, દેવા વાળો નહીં. પણ કળિયુગની અંદર વાત ઊંધી થઈ ગઈ છે. દેવા વાળાને એવું લાગે છે કે હું દઈને ઉપકાર કરું છું. અરે દાન લેવા વાળા જો બંધ કરી દે, કોની આગળ દાન ધર્મ કરવા જશો તમે?
ભગવાન લેવાનું જ બંધ કરી દે તો કોને અર્પણ કરશો? ભગવાન કહી દે કે તમારો પ્રસાદ નથી ખાવો, જાઓ હડેલાવ. નાયા વગેરેના થાળીઓ લઈ લઈને આવી જાવ સામે, નથી લેવો પ્રસાદ, જવા દે. અને ઈ ખાવાનું બંધ કરે, મહાપ્રસાદ આપણને ક્યાંથી મળશે? આપણી શુદ્ધિ કેમ થાય? ઉપકાર દેવા વાળો નહીં, લેવા વાળો કરી રહ્યો છે. અને હંમેશા અહંકારની ભાવનાથી મુક્ત થઈને દાન કરવું જોઈએ.